કૃષ્ણ ભગવાનને એમના માથા પર જે મોરપીંછ રાખે છે એમની પાછળની કથા શું છે? એ ભગવાન જ્યારે રામ અવતાર હતું એ એનાથી કથા જોડાયેલી છે. જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી એમને એક લાઈક તરસ લાગી હતી પાણી પીવાની વનમાં, તો એક મોરે એમને રસ્તો ચીંધાડ્યો હતો. જ્યારે મોર આગળ એમના પીછા ખરતો ગયો ત્યારે એ રસ્તા ઉપર જઈ અને રામ, લક્ષ્મણ, સીતાજી એમની પ્યાસ એટલે તૃપ્તિ થઈ પાણીની. તો જ્યારે એ મોર ત્યારે મૃત્યુ પામ્યો તો ભગવાને એમ કીધું કે હું આ જન્મે નહીં પણ મારા આવતા અવતારે હું તારું મોરપીંછ મારા માથા શીશ ઉપર ધારણ કરીશ. વાહ, ખૂબ સરસ. મુંબઈ સમાચાર આજે સરસ કાર્યક્રમ કર્યો છે. આજે ચોથો દિવસ છે, તમને કેવો લાગ્યો આ કાર્યક્રમ? મને બહુ સારું લાગ્યું, જેમ કે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ થયો છે, પાસ સિસ્ટમ ને બધું જ ઓલ પ્રોપર રીતે છે. અને રમેશભાઈને સાંભળવા તો ક્યાંયથી પણ અમે આવી શકીએ. અમે પાલઘરથી આવ્યા છે, યા રોજ આવીએ છીએ મારી ફેમિલી, અને આજે હું આવ્યો છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.